આયનીકરણ એન્થાલ્પીના કેટલાક પ્રશ્નો જોઈએ. જેમ કે જુઓ, અહીંયા આપેલું છે પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો ઘટતો સાચો ક્રમ કયો છે. ઘટતો સાચો ક્રમ મતલબ ઉતરતો ક્રમ બતાવવાનો છે. અને તત્વો કયા આપ્યા છે? સિલિકોન, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને સોડિયમ. આપણે તત્વો કયા કયા આપ્યા છે? તો સિલિકોન, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ અને સોડિયમ, આટલા તત્વો આપ્યા છે. બરાબર. હવે સમજો, પહેલા તો એને આપણે આવર્તમાં મૂકીએ. તો આ બધા મિત્રો ત્રીજા આવર્તના તત્વો છે. તો ત્રીજા આવર્તમાં સૌથી પહેલા કોણ હોય? સોડિયમ હોય. સોડિયમ પછી કોણ હશે? મેગ્નેશિયમ. મેગ્નેશિયમ પછી કોણ હશે? એલ્યુમિનિયમ. અને એલ્યુમિનિયમ પછી કયું હશે? સિલિકોન. બરાબર. ધ્યાન રાખજો, પરીક્ષામાં પણ તમને પરમાણુ ક્રમાંક ના પણ આપેલા હોય, એટલે તમારે આવર્ત કોષ્ટક યાદ હોવું જરૂરી છે. તો આનો પરમાણુ ક્રમાંક 11, 12, 13 અને 14 એ રીતે છે ને. એટલે આવર્ત કોષ્ટકમાં આ બધા એક જ લાઈનમાં હોવાના. હવે તમને ખબર છે આયનીકરણ એન્થાલ્પી ડાબી બાજુથી જમણી તરફ જતા શું થાય? વધે. પણ આ બંને શું છે? અપવાદ છે. તો ઉતરતો ક્રમ કીધો છે, તો સૌથી વધારે આયનીકરણ એન્થાલ્પી કોની હશે? વધે એટલે સિલિકોનની હશે. બરાબર. પછી એમજી અને એલ માં એલ નહીં પણ કોની હશે? એમજીની હશે. કારણ કે એ બંને શું છે? અપવાદ છે. એના પછી કોણ આવશે? એલ આવશે. અને એલ પછી કોણ આવશે? તો સોડિયમ આવશે. બરાબર. તો આ આયનીકરણ એન્થાલ્પીનો શું થઈ ગયો? વધતો ક્રમ થઈ ગયો. ખબર પડી? તો અહીંયા આપણો આન્સર સિલિકોન, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ અને સોડિયમ એ રીતે આવશે. પછી બીજો પ્રશ્ન સમજો. Na+Mg+2O-2 અને N-3 માંથી કયું યુગ્મ એ ન્યૂનતમ અને મહત્તમ આઈપી ધરાવશે? જો હવે યુગ્મ કયા કયા મતલબ કોનો ઇલેક્ટ્રોન પોટેન્શિયમ ન્યૂનતમ હશે અને કોનો ઇલેક્ટ્રોન પોટેન્શિયલ મહત્તમ હશે એવું કીધું છે. તો જો આપણને કોણ કોણ આપેલું છે? તો Na+ ક્યાં ગયું? આઈ રહ્યું. Na+Mg+2O-2 અને N-3 આટલું આપેલું છે. જુઓ, Na+Mg+2 O-2 અને N-3. તો જો મિત્રો એક વસ્તુ ખાસ ધ્યાન રાખો, આ બધા નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના ધરાવે છે. બધાના બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો 11 માંથી 1 જાય તો જો આનો પરમાણુ ક્રમાંક 11 છે, આનો પરમાણુ ક્રમાંક 12 છે, આનો કેટલો છે? 8 છે અને આનો કેટલો છે? 7 છે. પણ આમાંથી એક ઇલેક્ટ્રોન દૂર થઈ ગયો છે, એટલે આ જે છે એમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 10 ઇલેક્ટ્રોન. બધામાં મિત્રો 10 ઇલેક્ટ્રોન છે. આમાં 10 ઇલેક્ટ્રોન છે, આમાં પણ 10 ઇલેક્ટ્રોન છે, આમાં પણ 10 ઇલેક્ટ્રોન છે અને આમાં પણ 10 ઇલેક્ટ્રોન છે. હવે સવાલ એ કે બધાની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન સરખા છે અને બધાની ઇલેક્ટ્રોન રચના નજીકના નિષ્ક્રિય વાયુ કોના જેવી થાય છે? નિયોન જેવી થાય છે. તો કક્ષાનો ભાગ તો સરખો જ છે, તો આખી આયનીકરણ એન્થાલ્પી કોના ઉપર આધાર રાખશે? કેન્દ્રીય આકર્ષણ અથવા તો કેન્દ્રીય વીજભાર ઉપર આધાર રાખશે. તો તમે પોતે જ કહી શકો છો સૌથી મહત્તમ કેન્દ્રીય વીજભાર કોનો છે? તો જેનો પરમાણુ ક્રમાંક કેટલો છે મિત્રો? 12 છે એનો. અને સૌથી ઓછો કેન્દ્રીય વીજભાર કોનો છે? તો 7. અસરકારક કેન્દ્રીય વીજભાર. તો મહત્તમ કોની હશે? આયનીકરણ એન્થાલ્પી Mg+2 ની હશે. અને ન્યૂનતમ કોની હશે? આયનીકરણ એન્થાલ્પી તો N-3 ની હશે. ક્લિયર? જો આમાં બધામાં લોજિકલ જવાબ જ આપવાના છે તમારે. એટલા માટે આયનીકરણનો આપણે પહેલા કન્સેપ્ટ ભણ્યા અને હવે એના પ્રશ્નો જોઈએ છે. એટલે આગલું લેક્ચર જે છે એ તમે બરાબર સારી રીતે સમજજો. પછી અહીંયા કને તમને જનરલી છતાં પણ એવું નહીં બને કે તમને સીધી ખબર પડી જાય. તમારે આના શું કરવા પડશે? વારે ઘડીએ ક્વેશ્ચન સોલ્વ કરવા પડશે. અને ઘણી વખત એવું પણ બને કે ક્વેશ્ચનના આન્સર જોઈને તમારે તારણ પણ કાઢવા પડે કે સાલું આવું હોય ને તો આવું આવે છે. બરાબર. 10 માંથી 5 વખત તમે ખોટા પડો, પાછા એના આન્સર જુઓ. વળી બીજા 10 પ્રશ્ન સોલ્વ કરો તો હવે તમે 3 વખત ખોટા પડશો, પાછા એના આન્સર જુઓ. એમ કરતા કરતા તમારો આઈક્યુ ડેવલપ થશે કે ભાઈ આ રીતની સિચ્યુએશન હોય તો આવું લખવું. તો એટલા માટે મેં અહીંયા કને આયનીકરણ એન્થાલ્પીના જ પ્રશ્નો અહીંયા કને પસંદ કર્યા છે. તો જુઓ,
અહીંયા કને Na Mg+2O-2 ને n-3, તો સૌથી ઓછો પરમાણુ ક્રમાંક આનો છે, તો ન્યૂનતમ અને મહત્તમ, તો ન્યૂનતમ કયો છે n-3, મહત્તમ કયો આવી ગયો Mg+2 આવ્યો, બરાબર. પછી એમ કે છે કે CNO, SiP અને S બંને શ્રેણીમાં કયું તત્વ મહત્તમ IP ધરાવે છે. આપણને કેટલા તત્વો આપી દીધા છે, તો જુઓ આપણને આપેલા છે CNO અને બીજી એક શ્રેણી આપી છે SiP અને S. એમાં એમ કહે છે કે આ બધામાં મહત્તમ IP કોનો છે. શું પૂછ્યું છે? આ બધામાં મહત્તમ IP મતલબ આયોનાઇઝેશન પોટેન્શિયલ, અથવા તો આપણે શું કહેશું એને આયનીકરણ એન્થાલ્પી. તો હવે સમજો, આ બીજો આવર્ત છે, એટલે કાર્બન, નાઇટ્રોજન અને ઓક્સિજન, અને એની બરાબર નીચે ત્રીજો આવર્ત આવશે, એટલે કાર્બનની નીચે કોણ હશે? સિલિકોન, પછી ફોસ્ફોરસ અને સલ્ફર, બરાબર. ઉપરથી નીચે તરફ જઈએ તો આયનીકરણ એન્થાલ્પી શું થાય છે મિત્રો? ઘટે છે. જ્યારે ડાબીથી જમણી તરફ જઈએ તો આયનીકરણ એન્થાલ્પી શું છે? વધે છે. પણ હવે તમે ધ્યાન રાખો, એનો મતલબ એમ કે આયનીકરણ એન્થાલ્પી આ લોકોની તો વધારે હોવાની નથી. કયા? નીચેવાળાની. આયનીકરણ એન્થાલ્પી કોની વધારે હશે? આ ઉપરવાળાની વધારે હશે, મતલબ જે મહત્તમ આપણે જોઈએ છે એની. તો આમાં આપણને એમ લાગે કે મહત્તમ ઓક્સિજન છે, કારણ કે વધે. પણ ના, તમને ખબર છે બેબી બધું જાણે છે. મેં તમને કીધું હતું, અપવાદ છે. નાઇટ્રોજન કરતાં ઓક્સિજનની આયનીકરણ એન્થાલ્પી કેવી છે? ઓછી. મતલબ નાઇટ્રોજનનું સ્થાન અહીં આવશે, એટલે આપણે અહીંયા એમ કહેશું કે મહત્તમ આયોનાઇઝેશન પોટેન્શિયલ કોનો છે? તો નાઇટ્રોજનનો છે. ખ્યાલ આવે છે ને? જોયું, આની અંદર કોઈ ગણતરી એવું કશું નથી. આ ચેપ્ટર જ આખું એવું છે કે એના લોજિકલ તમારા આન્સર આપવાના છે. પછી શું કહે છે કે નીચું આઈપી ધરાવતું વિન્યાસ કયું હશે? નીચું આઈપી ધરાવતો વિન્યાસ. હવે ચલો તમારે મને કહેવાનું કે આ He2S2, તો આ હિલિયમ અને આ બે, મતલબ આ કયો તત્વ થયું? બેરિલિયમ થયું. પછી એમ કહી દઉં કે 1s2, તો આ કયું થઈ ગયું? હિલિયમ થયું. પછી હું કહી દઉં કે આ 2 ને 2 4 ને 2 6, તો આ 6 એટલે કોણ થઈ ગયું? કાર્બન થઈ ગયું. અને આ 2 ને 2 4, 5 ને 4 9, એટલે આ કોણ થઈ ગયું? ફ્લોરિન થઈ ગયું. હવે તમે જુઓ મિત્રો, પહેલા તો સૌથી ઊંચો આઈપી કોનો હશે? તો હિલિયમનો. એ તો મેં તમને કીધું જ છે કે તમારે સૌથી મહત્તમ આયોનાઇઝેશન પોટેન્શિયલ આખા આવર્ત કોષ્ટકમાં કોનો લેવાનો છે? હિલિયમનો લેવાનો છે. તો આ બીજા આવર્તના તત્વો થયા બેરિલિયમ, કાર્બન અને ફ્લોરિન થયા ને. તો ડાબીથી જમણી તરફ જતા આયોનાઇઝેશન પોટેન્શિયલ શું થશે? વધશે. પણ અહીંયા શું પૂછ્યું છે? સૌથી નીચું. તો સૌથી નીચું કોનું હોય? બેરિલિયમનું હોય. તો આન્સર શું આવશે? He2S2 આવી શકે ને, બરાબર. એ જ રીતે ચલો 98, ક્વેશ્ચન નંબર કયો જુઓ? 98. થોડુંક મોટું કરવું એવું હોય તો આ આઈડી. ચલો ક્વેશ્ચન નંબર 98. નીચેનામાંથી કોણ પ્રબળ રિડ્યુસિંગ એજન્ટ છે? Na, Mg, Al કે K? શું પૂછ્યું છે આ લોકોએ? Na, Mg, Al અને K પૈકી પ્રબળ રિડ્યુસિંગ એજન્ટ સમજો હો. આ ટોપિક તમારા માટે નવો છે. આમ તો 10માં તમે ભણી ગયા, ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા ભણ્યા ને. તો રિડ્યુસિંગ એજન્ટ કોને કહેવાય? કે જે સામેવાળાનું રિડક્શન કરે. અને કદાચ તમને ખ્યાલ હશે, જે સામેવાળાનું રિડક્શન કરે મતલબ એને કહેવાય રિડક્શન કરતા, એટલે કે રિડ્યુસિંગ એજન્ટ. ઇંગ્લિશમાં એના માટે રિડક્શન કરતા માટે શું શબ્દ છે? રિડ્યુસિંગ એજન્ટ. તો એનું પોતાનું શું થાય? ઓક્સિડેશન થાય. ઓક્સિડેશન થાય એટલે મિત્રો ઇલેક્ટ્રોન ગુમાવે. તો સીધી વસ્તુ છે, જેનો આયનીકરણ પોટેન્શિયલ અથવા તો આયનીકરણ એન્થાલ્પી જેની ઓછી હશે એ ઝડપથી ઇલેક્ટ્રોન ગુમાવશે અને સારા રિડ્યુસિંગ એજન્ટ તરીકે વર્તશે. એટલે ખાસ યાદ રાખજો, રિડ્યુસિંગ એજન્ટ એ વ્યસ્ત પ્રમાણમાં કોના? આયનીકરણ એન્થાલ્પીના. અક્ષરો મારા થોડાક વિચિત્ર આવે છે, તમે થોડુંક એટલું સહન કરજો. રિડ્યુસિંગ એજન્ટ જે છે એ આયનીકરણ એન્થાલ્પીના કેવા ચલનમાં હોય? વ્યસ્ત પ્રમાણમાં. જનરલી અહીંથી જોઈએ તો હવે સમજો,
કોની આયનીકરણ એન્થાલ્પી ઓછી હશે? તો અહીંયા કને આ ત્રણ સોડિયમ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ 11, 12 અને 13, તો આ ત્રણ કયા? ત્રીજા આવર્તના તત્વો છે અને એનાથી નીચે કોણ હશે? પોટેશિયમ હશે. તો આયનીકરણ એન્થાલ્પી આ દિશામાં શું થાય? વધે. અને આ દિશામાં શું થાય? ઘટે. તો સૌથી પ્રબળ રિડ્યુસિંગ એજન્ટ કયો બનશે મિત્રો? પોટેશિયમ બનશે. થઈ વાત ક્લિયર? તો આવી રીતે પોટેશિયમ જે છે એ સૌથી પ્રબળ રિડ્યુસિંગ એજન્ટ થશે. પછી કોણ થશે? તો જો પછી સોડિયમ થશે, પછી એલ્યુમિનિયમ થશે, પછી મેગ્નેશિયમ થશે, કારણ કે એમજી અને એલ ની આયનીકરણ એન્થાલ્પીમાં ફરક છે ને, બરાબર? અચ્છા, પણ આપણા પ્રશ્નના સંદર્ભમાં રિડ્યુસિંગ એજન્ટ, સૌથી પ્રબળ રિડ્યુસિંગ એજન્ટ કયો થશે? તો પોટેશિયમ થશે. જલ્દીથી એ ઇલેક્ટ્રોન ગુમાવી અને શેમાં ફેરવાઈ જશે મિત્રો? કે પ્લસમાં ફેરવાઈ જશે. તો આપણે અહીંયા કને પ્રશ્ન હતો કે નીચેનામાંથી કોણ પ્રબળ રિડ્યુસિંગ એજન્ટ છે? તો કોણ આવશે? કે. નીચેના આયનીકરણ પોટેન્શિયલ નું મહત્તમ ઉર્જાનું મૂલ્ય કોણ ધરાવે? પ્રક્રિયા આપેલી છે. તો જુઓ, કે પ્લસ માંથી બીજો ઇલેક્ટ્રોન દૂર થાય છે, એલઆઈ પ્લસ માંથી બીજો ઇલેક્ટ્રોન દૂર થાય છે, એફઈ માંથી એક ઇલેક્ટ્રોન દૂર થાય છે, સીએ પ્લસ માંથી બીજો ઇલેક્ટ્રોન દૂર થાય છે. મતલબ ધ્યાન રાખો, આ ત્રણ એવા છે કે જેમાં બીજા નંબરનો ઇલેક્ટ્રોન દૂર થાય છે. મતલબ એ કઈ આયનીકરણ એન્થાલ્પી બતાડે છે? દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી. મતલબ આ એફઈ વાળો તો આન્સર આવશે જ નહીં. હવે સવાલ એ કે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કોની વધી જશે? દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કોની વધી જશે? તો જો એલઆઈ નો પરમાણુ ક્રમાંક કેટલો થાય? 3 થાય ને. હવે એલઆઈ પ્લસ એટલે પરમાણુ ક્રમાંક કેટલો થઈ ગયો? ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા? 2. 3 ઇલેક્ટ્રોન, એલઆઈ પ્લસ એટલે ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા? 2. હવે 2 ઇલેક્ટ્રોન મતલબ હિલિયમ જેવી રચના પ્રાપ્ત કરી નાખી. ધ્યાન રાખજો. અને સૌથી વધારે આયનીકરણ એન્થાલ્પી કોની છે? હિલિયમની છે. તો હિલિયમ જેવી રચના પ્રાપ્ત થાય છે અને એમાંથી પાછો ઇલેક્ટ્રોન દૂર કરવાનો છે. સમજો હો, હિલિયમમાં તો પરમાણુ ક્રમાંક 2 છે, આનો તો પરમાણુ ક્રમાંક 3 છે અને પાછી હિલિયમ જેવી રચના, એટલે તો હિલિયમ કરતા વધારે આયનીકરણ એન્થાલ્પી હશે આની. તો સૌથી મહત્તમ આયનીકરણ એન્થાલ્પી કોની હશે મિત્રો? એલઆઈ પ્લસ ની હશે, લિથિયમ. બરાબર. પછી એ જ રીતે તત્વની પ્રથમ 4 આયનીકરણ પોટેન્શિયલનું મૂલ્ય 68, 370, 400 ને 485 છે. તે કયું વિન્યાસ ધરાવે છે? સમજો, તત્વની 4 આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય 68, 370, 400 ને 485 છે. તો તે કયું વિન્યાસ ધરાવે છે? મતલબ એની અંદર જે ઇલેક્ટ્રોન રચના હશે એ કઈ હશે એ કહે છે. તો એમ કહે છે કે 1s2 2s1 હશે. તમે પણ અંદાજો લગાવી શકો છો. 1s2 2s2 2p1 હશે, 1s2 2s2 2p6 3s1 હશે, કે 1 અને 3 બંને આવી શકે. તો હવે જો ધ્યાન રાખો, કોમન નિયમ, અપવાદ હોઈ શકે છે પણ કોમન નિયમ શું છે કે તમારે સૌથી મહત્તમ તફાવત કોની વચ્ચે છે? એટલે એમ કહે છે કે 1 ઇલેક્ટ્રોન દૂર કરવા માટે 68 એકમ ઉર્જાની જરૂર પડે છે. બીજો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે 370 એકમ ઉર્જાની જરૂર પડે છે. એટલે કે આ પ્રથમ આયનીકરણ એન્થાલ્પી 68, દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી 370, તૃતીય આયનીકરણ એન્થાલ્પી 400 અને ચતુર્થ આયનીકરણ એન્થાલ્પી છે 485. તો તમે મને કહો હવે, પહેલા બીજા, બીજા ત્રીજા, ત્રીજા ચોથા, આમાંથી કોનું મૂલ્ય વચ્ચે સૌથી વધુ તફાવત છે? તો તમે તરત જ કહેશો આ પહેલા 2 મૂલ્યો વચ્ચે સૌથી વધુ તફાવત છે. મતલબ એક ઇલેક્ટ્રોન તો સરળતાથી દૂર થઈ જાય છે, પણ એના પછીનો બીજો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે વધારેમાં વધારે ઉર્જા આપવી પડે છે. તો એનો સીધો મતલબ શું સમજવાનો તમારે? જ્યારે પણ એવું આવે એટલે સમજવાનું કે એક ઇલેક્ટ્રોન n બરાબર 2 માંથી દૂર થતો હશે અને બીજો ઇલેક્ટ્રોન n બરાબર 1 માંથી દૂર થતો હશે. તો મતલબ અહીંયા કક્ષા આખી બદલાઈ જતી હશે. કન્સેપ્ટ યાદ રાખી લો. કોની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો આપેલા હોય અને પછી એમ કે કયા તત્વની છે આ વેલ્યુ, અથવા તો આ કઈ ઇલેક્ટ્રોન રચનાની વેલ્યુ છે. તો મહત્તમ તફાવત સમજો. જેમ કે હું એમ કહી દઉં કે પહેલા 1 ઇલેક્ટ્રોન દૂર કરવાનો છે n બરાબર 2 માંથી, તો 1 ઇલેક્ટ્રોન દૂર કરી નાખીએ.
તો પછી બીજો ઇલેક્ટ્રોન તો હવે અહીંથી દૂર કરવાનો આવશે ને n બરાબર 1 માંથી, પહેલી કક્ષામાંથી. તો એ દૂર કરવો કેવો પડશે? મુશ્કેલ પડશે, કારણ કે એ કેન્દ્રની કેવી હશે? સૌથી વધારે નજીક હશે આ ઇલેક્ટ્રોન. ખ્યાલ આવે છે? એ જ રીતે તમને એવું આવે કે એક ઇલેક્ટ્રોન n બરાબર 3 માંથી દૂર કરવાનો છે ને એક ઇલેક્ટ્રોન n બરાબર 2 માંથી દૂર કરવાનો છે. તો પણ સમજી લેવાનું કે જ્યારે પણ ઇલેક્ટ્રોન દૂર કરવામાં કક્ષા ચેન્જ થઈ જાય ત્યારે એ આયનિક અને એન્થાલ્પીનો તફાવત કેવો થઈ જાય? સૌથી મહત્તમ થઈ જાય. તો અહીંયા પણ તમે સમજો 68 અને 370 મતલબ પહેલો ઇલેક્ટ્રોન ને બીજો ઇલેક્ટ્રોન એ જુદી જુદી કક્ષામાંથી દૂર થતો હશે. તો જો અહીંયા કને એવું દેખાય છે, પહેલો ઇલેક્ટ્રોન n બરાબર 2 માંથી દૂર થાય છે, જ્યારે બીજો ઇલેક્ટ્રોન ક્યાંથી દૂર થશે? n બરાબર 1 માંથી દૂર થશે. આ એક છે. તો ચલો આપણે એક પ્રિડિક્શન કરીએ કે આ આવી શકે. અહીંયા જુઓ, પહેલો ઇલેક્ટ્રોન દૂર કરો તો 68 વાળું મૂલ્ય, એક ઇલેક્ટ્રોન દૂર કરવાનું. 370 વાળું મૂલ્ય તો બીજો ઇલેક્ટ્રોન અહીંથી દૂર કરવાનું. પણ જો n તો બંનેની 2 જ છે ને, તો આ ના આવી શકે. ત્રીજો ઇલેક્ટ્રોન જુઓ તો કે એક ઇલેક્ટ્રોન ક્યાંથી દૂર કરીશું? n બરાબર 3 માંથી દૂર કરીશું. અને બીજો ઇલેક્ટ્રોન પાછો જો n બરાબર 2 માંથી દૂર કરવાનો આવ્યો છે ને, જેમ કે આના માટે 68, તો આના માટે તરત જ વધી જવું જોઈએ, કારણ કે n બરાબર 2 માંથી દૂર કરવાનો આવ્યો. તો 1 પણ આવી શકે, 3 પણ આવી શકે. અને અહીંયા એમ પણ આપેલું છે કે 1 અને 3 બંને. પણ ધ્યાન રાખજો, આ જનરલ નિયમ છે. પણ તમને મિત્રો ખ્યાલ હોવું જોઈએ કે હિલિયમની આયનિક અને એન્થાલ્પી સૌથી વધુ છે. એક ઇલેક્ટ્રોન અહીંથી દૂર કરો ને એટલે આની રચના કોની જેવી થઈ જાય? હિલિયમ જેવી થઈ જાય. અને હિલિયમની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય લગભગ 1100-1200 થી પણ ઉપર છે. ધ્યાન રાખજો, મને ચોક્કસ વેલ્યુ યાદ નથી, પણ 1000 કરતાં તો ઉપર છે એ જ મને ખબર છે. તો એ તમારે પણ યાદ રાખવાનું છે કે ઘણું બધું વધારે છે. પણ આ કાંઈ ઘણું બધું વધારે વેલ્યુ એટલો બધો કાંઈ તફાવત પડતો નથી. જેમ કે આ પહેલો 68 હોય અને બીજો સીધો 1275 હોય તો એ હિલિયમ હોઈ શકે, પણ એટલો બધો તફાવત પણ નથી. એટલે અહીંયા કને કયો જવાબ આવશે? 3 જવાબ આવશે. બરાબર. તો આ આયનીકરણ પોટેન્શિયલના મૂલ્યો આપેલા છે, તો એમાંથી આ વિન્યાસ આ હોવો જોઈએ. આવો એક બીજો પ્રશ્ન બતાવું તમને. ચલો આપણે જાતે બનાવીએ એટલે શું તમારો કન્સેપ્ટ થોડું ક્લિયર થાય. કારણ કે આ જે છે ને એ થોડોક વધારે પડતો હાર્ડ પ્રશ્ન આપી દીધો છે, જેથી જલ્દી ખ્યાલ ના આવે. જેમ કે ચલો હું અહીંયા કને છે ને વેલ્યુ મૂકું છું, જેમ કે ડેલ્ટા IH1, ડેલ્ટા IH2, ડેલ્ટા IH3 અને ડેલ્ટા IH4. આ પ્રથમ, દ્વિતીય, તૃતીય અને ચતુર્થ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો લખું છું. મૂલ્યો છે કિલો જૂલ પ્રતિ મોલ એકમમાં. હવે ધ્યાન રાખજો, માન લો કે પહેલું મૂલ્ય છે 200, મને ખબર નથી પણ આવા મૂલ્યો આપેલા છે. બીજું મૂલ્ય છે 300, ત્રીજું મૂલ્ય છે 1270 અને ચોથું મૂલ્ય છે 1380. તો હવે તમે તરત જ કહેશો કે બીજા અને ત્રીજા મૂલ્યમાં સૌથી વધારે તફાવત છે. તો આ તત્વ કયું હોવું જોઈએ? તમને એમ પૂછે કે અહીંયા આયનિક અને એન્થાલ્પીના મૂલ્યો આપેલા છે, તો આ તત્વ Na, Mg, Al અને કાર્બન પૈકી કયું હોવું જોઈએ એમ પૂછે તો તમારે જોવાનું છે કે મેં હાથે કરીને એવું મૂલ્ય મૂક્યું છે કે જેના બીજા અને ત્રીજા મૂલ્યમાં સૌથી વધુ તફાવત છે. તો એમ કહી શકાય કે બીજા અને ત્રીજા મૂલ્યમાં સૌથી વધારે તફાવત છે. તો પહેલો ઇલેક્ટ્રોન માની લો કે n માંથી દૂર થતો હશે, પહેલો ઇલેક્ટ્રોન n માંથી દૂર થતો હશે, તો બીજો ઇલેક્ટ્રોન મિત્રો n-1 માંથી દૂર થતો હશે. મતલબ એક ઇલેક્ટ્રોનને બીજો ઇલેક્ટ્રોન દૂર કરવામાં શું થતું હશે? કક્ષા ચેન્જ થઈ જતી હશે. તો સમજો, જેમ કે હું એમ કહી દઉં કે સોડિયમ, તો સોડિયમની ઇલેક્ટ્રોન રચના કઈ? તો 1s2 અથવા તો ચલો 2s2 લખું. ચલો પછી 1s2, 2s2, 2p6 અને 3s1. તો અહીંયા પહેલો ઇલેક્ટ્રોન ક્યાંથી દૂર થયો? અહીંથી દૂર થયો.
તો પહેલો ઇલેક્ટ્રોન n બરાબર 3 માંથી દૂર થાય છે અને બીજો ઇલેક્ટ્રોન હવે મારે દૂર કરવો પડશે તો n બરાબર 2 માંથી દૂર કરવો પડશે. જો n બરાબર 3 અને n બરાબર 2 માંથી દૂર કરવો પડ્યો તો એનો મતલબ એમ થયો કે અહીંયા કને તફાવત એટલો બધો નથી. જો મતલબ આ સોડિયમ નથી, પણ જો મેગ્નેશિયમની ઇલેક્ટ્રોન રચના લખું તો ખ્યાલ આવે છે. અહીંયા કને જે તફાવત છે, ફરીથી બોલું છું, આ ઇલેક્ટ્રોન રચના એટલે પહેલો ઇલેક્ટ્રોન મેં ક્યાંથી દૂર કર્યો? 1. તો પહેલા ઇલેક્ટ્રોનમાં ચલો 200 આપવી પડી, પણ બીજો ઇલેક્ટ્રોન હવે જો આ n બરાબર 2 માંથી દૂર થાય છે એટલે બીજો ઇલેક્ટ્રોન દૂર કરવા જો ઘણી બધી ઉર્જા આપવી પડે, એટલે કે પહેલા અને બીજા વેલ્યુમાં વધારે તફાવત હોત તો આ પદાર્થ કયો હોત? સોડિયમ હોત. પણ પહેલા અને બીજામાં તો તફાવત છે નહીં. તફાવત કોનામાં છે? બીજા અને ત્રીજામાં છે. તો જોજો હવે આ Mg, તો Mg નો પરમાણુ ક્રમાંક કેટલો છે? 12. તો 1s2, 2s2, 2p6 અને 3s2. હવે હું એમ કહી દઉં કે એક ઇલેક્ટ્રોન દૂર કરી નાખ્યો તો આ 3s2 ની જગ્યાએ શું થઈ જાય? 3s1 થઈ જાય. હવે એમ કહી દઉં કે આ બીજો ઇલેક્ટ્રોન દૂર કરી નાખ્યો તો કયો? આ 3s1 દૂર થઈ ગયો. પણ હવે ત્રીજો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે મારે અહીંયા કૂદકો મારવો પડે. ખ્યાલ આવે છે ને? ત્રીજો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે મારે અહીંયા કૂદકો મારવો પડે. મતલબ જોવાનું કે બીજા અને ત્રીજામાં તફાવત વધારે છે તો કે યસ, બીજા અને ત્રીજામાં સૌથી વધારે તફાવત છે. આ 300 છે તો આ કેટલા છે? 1270 છે. આ એકડું છે પાછું. આ કેટલા છે? 1270. તો એનો મતલબ એમ કે આ જે પદાર્થ જે છે એ શું હોવું જોઈએ? Mg+2 હોવો જોઈએ. તો જો ધ્યાન રાખો, જો પહેલા અને બીજા મૂલ્યમાં સૌથી વધારે તફાવત તો એ સોડિયમ હોવું જોઈએ, કારણ કે પહેલો ઇલેક્ટ્રોન દૂર કર્યા પછી બીજો ઇલેક્ટ્રોન એનાથી નીચી કક્ષામાંથી દૂર થાય છે. જો બીજા અને ત્રીજામાં સૌથી વધારે તફાવત તો એ મેગ્નેશિયમ હોવું જોઈએ, કારણ કે બીજો ઇલેક્ટ્રોન દૂર કર્યા પછી ત્રીજો ઇલેક્ટ્રોન એનાથી નીચી કક્ષામાંથી દૂર થાય છે. જો ત્રીજા અને ચોથામાં તફાવત તો એલ્યુમિનિયમ હોવો જોઈએ. ખ્યાલ આવે છે ને? કારણ કે એલ્યુમિનિયમની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? તો 3 ઇલેક્ટ્રોન. તો 3 તો ઉપરથી એકમાંથી જ ઉડવા જોઈએ અને ચોથો ઇલેક્ટ્રોન પાછો એનાથી નાની કક્ષામાંથી દૂર થવો જોઈએ. અને જો ચોથા અને પાંચમાં તફાવત હોય તો કાર્બન. ખબર પડી? તો એ કન્સેપ્ટ હવે મગજમાં રાખજો. છતાં પણ ખબર ના પડે તો મને કોમેન્ટ કરજો, મને તમે લખીને મોકલજો વોટ્સઅપ પર. હું તમને આન્સર મોકલી આપીશ, ફરીથી પાછી વસ્તુને સમજાવીશ. એવા અમુક પ્રશ્નો પણ તમે ખાસ સોલ્વ કરજો. તો જુઓ, દાખલા તરીકે આપણે અહીંયા ચલો હું એક લાસ્ટ પ્રશ્ન અહીંયા કને કેવો આપેલો છે. BeNeH અને N માટે આયનીકરણ ઉર્જાનો સાચો ક્રમ જણાવો. આ તો જો કે ઠીક છે, ચલો સાચો ક્રમ કીધો, બરાબર. હવે તમે ક્રમ એટલે સમજો. પહેલા તો કોઈની આયનીકરણ એન્થાલ્પી તમને મોઢે તો મૂલ્ય યાદ નથી, પણ તમારે લોજિક દોડાવવાનું. કોની વધારે હશે? જેની વધારે હશે આયનીકરણ એન્થાલ્પી એનો ક્રમ કેવો હશે? સૌથી વધારે. તો બેરેલિયમ, નાઇટ્રોજન, નિયોન, આ 3 બીજા આવર્તના થયા. બીજું, સૌથી વધુમાં વધુ આયનીકરણ એન્થાલ્પી કોની છે? હિલિયમની. જો હમણાં આગલા પ્રશ્ન હું મૂલ્યો કહેતો હતો ને, અહીંયા મૂલ્ય પણ તમને ખ્યાલ આવી જશે. તો પહેલું, બીજું, ત્રીજું મૂલ્ય મહત્તમ હોવું જોઈએ. તો અહીંયા મહત્તમ મૂલ્ય કેટલું છે? 1012. તો પહેલું, બીજું, ત્રીજું મૂલ્ય, તો ત્રીજું મૂલ્ય 1012 કોનામાં આવે છે? તો અહીંયા આવે છે યસ, ડી. એક જ વખતમાં જવાબ મળી ગયો ને. હિલિયમની આયનીકરણ એન્થાલ્પી સૌથી વધારે. પછી આમાં કોણ હોય? તો જમણી બાજુમાં સૌથી વધારે હોય તો પછી નિયોનની. તો તમે જો 1012 પછી, અરે સોરી, આ 1012 નહીં, આ 1256 પણ છે. 1012 કરતા કોની વધારે? 1256. તો ત્રીજા નંબરમાં 1256 આવવું જોઈએ. તો પહેલું, બીજું, ત્રીજું, તો 1256 આવી ગયું. તો અહીંયા જવાબ આવશે. હવે હિલિયમ પછી બીજો નિષ્ક્રિય વાયુ કયો છે? તો નિયોન. આ ત્રીજો આવર્ત થઈ ગયો ને. બેરેલિયમ, નિયોન અને આ પહેલો આવર્ત, આ બીજો આવર્ત. બેરેલિયમ, નિયોન અને નાઇટ્રોજન. પણ બેરેલિયમ આવે, પછી નાઇટ્રોજન આવે, પછી નિયોન આવે. કયા આવર્તમાં? બીજા આવર્તમાં. તો બીજા આવર્તમાં પહેલા બેરેલિયમ આવશે, પછી નાઇટ્રોજન, પછી નિયોન. તો બીજા આવર્તમાં સૌથી વધારે કોની? આની. તો સૌથી વધારે હિલિયમની, એનથી ઓછી નિયોનની, એનથી ઓછી નાઇટ્રોજનની ને એનથી ઓછી બેરેલિયમની. તો અહીંયા નંબર શું હોવો જોઈએ? 3, 2, 4 અને 1. તો જુઓ, ત્રીજા નંબરની સૌથી વધારે 1256, બીજા નંબરની એનથી ઓછી 1020, 4 999 અને આ 1 786. એટલે કયો આન્સર આવશે? 3 આન્સર આવશે. ખબર પડી? તો આવી રીતે આયનીકરણ એન્થાલ્પીના કન્સેપ્ટનો તમે વિડીયો જોજો. હું તમને અહીંયા કનેથી આ મટીરિયલ મોકલી આપીશ. તમે સોલ્વ કરજો આયનીકરણ એન્થાલ્પી માટે. જે પણ પ્રશ્નો ના આવડતા હોય
એ તમે મને કહેજો. ઓકે, ચાલો મળીએ.